જો હવે આપણે છેલ્લા લેક્ચરમાં શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાવિધિ જોઈ હતી. હવે આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવાની છે. ટોપિકનું નામ છે શ્વસન, કદ અને ક્ષમતા. શ્વસન, કદ અને ક્ષમતા. શ્વાસ અને ઉચ્છ્વાસની અંદર આપણે ઓક્સિજન વાયુ અને CO2 આ બંનેના વિનિમયનું કામ કરીશું. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું, બરાબર. આ બંનેના સંદર્ભમાં હવે કદ અને ક્ષમતા આવા બે મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. આ ટોપિક જે છે ગુજરાત બોર્ડ માટે અગત્યનો છે અને નીટ માટે અગત્યનો છે. ટોપિકમાંથી ઘણા બધા વિકલ્પો પૂછાઈ શકે, MCQs ફેરવીને પૂછાઈ શકે. આપણે બધાનો અભ્યાસ કરશું કઈ રીતે વિકલ્પો નીકળે આમાંથી. આંકડાકીય માહિતી છે થોડીક, અમુક સૂત્રો આપણે યાદ રાખવાના છે, બરાબર. સૂત્રો યાદ રહેશે તો મૂલ્ય આપમેળે આવડી જશે. તો બે શબ્દ છે આમાં, કદ અને ક્ષમતા. એટલે આપણે એક સાઈડ આપણે કદ જોઈ લઈશું. કદ એટલે કે વોલ્યુમ, અને આ બાજુ આપણે ક્ષમતાનો અભ્યાસ કરશું એટલે કેપેસિટી. જો કદ અને ક્ષમતામાં શું તફાવત છે એની આપણે વાત કરી લઈએ. પહેલાં ઉદાહરણ તરીકે તમારી પાસે કોઈ એક બોટલ છે. એ બોટલની અંદર 1 લિટર પ્રવાહી સમાઈ શકે છે. એટલે 1 લિટરની એની કેપેસિટી છે. સમાઈ શકે છે એટલે આપણે શબ્દ વાપરીશું કેપેસિટી. 1 લિટર સમાઈ શકે છે, બરાબર. હવે તમે એ બોટલ, ખાલી બોટલ છે અત્યારે, એની અંદર 500 ml પાણી ભરો છો, એટલે કે અડધો લિટર. તો તમે ભરેલું પાણી જે છે ને એ 500 ml છે. તો એનો અર્થ એવો થયો કે બોટલની અંદર પ્રવાહીનું કદ જે છે ને એ 500 ml છે. ફરીવાર, બોટલ ભલે 1 લિટરની છે પણ તમે ભરેલું કદ કેટલું છે? 500 ml, બરાબર. એટલે પ્રવાહીનું કદ કેટલું થઈ ગયું? 500 ml થઈ ગયું. પણ એની કેપેસિટી ક્યાં સુધીની છે? 1 લિટર સુધીની, બરાબર. તો આટલો ફેર છે કદ અને ક્ષમતામાં. હવે કદ શું દેખાડે છે? તો કે વાયુનો જથ્થો બતાવશે. કદ જે છે એ વાયુઓનો જથ્થો દર્શાવશે. આ ટોપિકમાં થોડીક આપણે ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરાવશું. અંડરલાઇન બધા ખાસ કરજો, કેમ કે અંડરલાઇન શબ્દો જે કરાવશું ને એ જ મહત્ત્વના છે. વ્યાખ્યાઓ નથી પણ આપણે મુદ્દાઓ લખવાના છે આના, એટલા માટે. તો ફરીવાર, કદ શું દર્શાવે છે? વાયુઓનો જથ્થો દર્શાવશે. કેટલો જથ્થો છે કે નથી એમ. ક્ષમતા જે છે એ કેટલી માત્રામાં વાયુઓનો સમાવેશ કરી શકાય તે મૂલ્ય દર્શાવશે. કેટલી માત્રામાં વાયુઓનો સમાવેશ કરી શકાય એનું મૂલ્ય દર્શાવે ક્ષમતા. કદની અંદર આપણે 4 કદ વિશે ભણવાનું છે. એમાં પહેલા નંબર ઉપર આપણે ભણશું ટીવી વિશે, બીજા નંબર ઉપર IRV વિશે, ત્રીજા નંબર ઉપર ERV વિશે અને ચોથા નંબર ઉપર RV વિશે. ક્ષમતાઓ આપણે 5 ભણવાની છે. IC, EC, FRC, VC, TLC. શરૂઆત આપણે અહીંયાથી કરી નાખી, બરાબર. પહેલા નંબર ઉપર આપણી પાસે છે ટીવી. તો નંબર 1 ટીવી. ટીવીનું પૂરું નામ થશે ટાઇડલ વોલ્યુમ. શું પૂરું નામ થાય? ટાઇડલ વોલ્યુમ, ટીવી. તો ટીવી એટલે કે ટાઇડલ વોલ્યુમ શું છે? તો આપણે સામાન્ય પરિસ્થિતિમાં શ્વાસ ઉચ્છ્વાસ કરતા હોય એવું આપણે વિચારવાનું છે. સામાન્ય પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ? શ્વાસ અને ઉચ્છ્વાસ કરીશું. તો સામાન્ય પરિસ્થિતિ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસ થાય છે, એમાં બે પ્રક્રિયાઓ એકસાથે થશે, શ્વાસ અને ઉચ્છ્વાસ બેયની.
તો સામાન્ય પરિસ્થિતિમાં શ્વાસમાં લેવામાં આવતા ઓક્સિજનનો જથ્થો અથવા સામાન્ય પરિસ્થિતિમાં થતા ઉચ્છ્વાસની અંદર મુક્ત કરવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો ટીવી તરીકે ઓળખાય. ફરીવાર આપણે એકવાર લખી લઈએ, પછી એકવાર જોઈએ. સામાન્ય શ્વાસ દરમિયાન મુક્ત થતો દાખલ કરવામાં આવતો ઓક્સિજનનો જથ્થો અથવા તો સામાન્ય ઉચ્છ્વાસ દરમિયાન નિકાલ કરવામાં આવતો CO2નો જથ્થો ટીવી તરીકે ઓળખાય. ફરીવાર, સામાન્ય પરિસ્થિતિમાં આપણે શ્વાસ લઈ એટલે શ્વાસમાં આપણે ઓલરેડી ઓક્સિજન દાખલ કરશું જ, તો એનો જથ્થો, અથવા જો ઉચ્છ્વાસ થાય છે તો એમાં આપણે CO2 મુક્ત કરવાના છીએ, તો એનો જથ્થો જે છે સામાન્ય પરિસ્થિતિમાં ટીવી તરીકે ઓળખાય. સામાન્ય પરિસ્થિતિમાં કેટલાને ખબર નહીં પડે અહીંયા? સરસ. ટીવીનું મૂલ્ય યાદ રાખવાનું છે. આ 4ના મૂલ્યો યાદ રાખવાના છે, સામે 5ના સૂત્રો યાદ રાખવાના છે. આના માત્ર શું યાદ રાખશું? મૂલ્ય, કિંમત આવશે આની. ફોર એક્ઝામ્પલ, ટીવી જે છે એનું મૂલ્ય છે 500 ml, એટલે એને કહેવાય 0.5 લીટર. બરાબર? ત્યાં તમને નીચે એક લાઈન આપેલી છે, એ અંડરલાઈન કરો કે 1 મિનિટમાં 6000 થી 8000 ml જેટલું ટીવી જોઈએ છે. 1 મિનિટ માટે ટીવીનું મૂલ્ય જે છે એ 6000 ml થી 8000 ml જેટલું હોય છે. હવે આ આંકડો કઈ રીતે આવ્યો? પ્રશ્ન થાય ને, આંકડો કઈ રીતે આવ્યો? ડાયરેક્ટ તમને આપી દો છે 6000 થી 8000. આ આંકડા બધા બાંધેલા જ છે, એમાં એ જ રહેશે. બરાબર? આ સાયન્ટિફિકલી રીતે રેસ્પિરોમીટરથી મેઝર કરેલા હોય. પણ આ આંકડો કેવી રીતે આવ્યો એની આપણે વાત કરી. કાલે આપણે એવું ભણી ગયા હતા કે સામાન્ય વ્યક્તિ હોય, પુખ્ત માનવ, એ 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરે. ભણી ગયા હતા, યાદ છે? બરાબર? હા. તો આ 6000 જે છે ને એ આ 12 ગુણ્યા 500 કરવાથી આવે, અને આ 8000 જે છે ને એ 16 ગુણ્યા 500 કરવાથી આવશે. ફરીવાર 12000 કઈ 6000 કઈ રીતે આવ્યા? 12 ગુણ્યા 500 કરશો એટલે 12 વખત ગુણ્યા 500. મિનિમમ આટલો જથ્થો તો શ્વાસ ઉચ્છ્વાસમાં જવાનો જ છે. તો 12 વખત શ્વાસ ઉચ્છ્વાસ ગુણ્યા 500 ml ટીવી, એટલે તમને જથ્થો મળે 6000 ml. એવી રીતે 16 વખત શ્વાસ ઉચ્છ્વાસ અને 500 ml જથ્થો, એટલે જવાબ મળશે 8000. બરાબર? કેલ્સી કોઈનો કાઢતા. બરાબર? આ જવાબ આવશે. પડશે ખબર અહીંયા સુધી બધાને? રેડી? ચાલો, અહીંયા હું લખી દઉં તોય તમને 12 ગુણ્યા 500, 16 ગુણ્યા 500, એટલે 6000 થી 8000 ml, એટલે કે 6 લીટરથી 8 લીટર. બરાબર? આ એક બની શકે. MCQમાં તમને ઓપ્શન હોય ને લીટરમાં આપ્યો હોય, તમે એમ કહેતા અમને તો mlમાં ટેક્સ્ટબુકમાં આપ્યા છે, પણ આ ચેન્જ કર્યો કહેવાય. બરાબર? બીજા નંબર ઉપર આપણે વાત કરી IRVનું પૂરું નામ થાય ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. શું થાય? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. પૂરા નામ બધાને યાદ રાખવાના છે. બરાબર? અને યાદ રહી જ જશે, બહુ અઘરા નથી. અહીંયા V જે આવે ને એ વોલ્યુમનો V છે, અને અહીંયા C જે આવશે ને એ કેપેસિટીનો C છે. ઇન્સ્પાયરેટરી, જ્યારે આ શબ્દ આવે ને ઇન્સ્પાયરેટરી, એટલે તમારે એવું સમજવાનું શ્વાસની વાત થાય છે. ઇન એટલે દાખલ કરવું. દાખલ શું કરીએ આપણે? ઓક્સિજન. અને ઓક્સિજન દાખલ કરવાને આપણે શું કહીએ? શ્વાસ કહીએ.
तो बात अहींया करे छे IRV एटले इंस्पायरेटरी रिजर्व वॉल्यूम। तो इंस्पायरेटरी रिजर्व वॉल्यूम छे शुं? सौथी पहेला तो अहींया आपणे वात करी के सामान्य श्वास लई छे आपणे, टीवी जेटलो श्वास आपणे हमेशा सामान्य लईशुं, पण घणा खरा किस्सामां आपणे अमुक दबाणपूर्वक पण श्वास लई छे, प्रेशर दबाणपूर्वक लઈએ આપણે, बराबर श्वास। तो जे दबाणपूर्वक श्वास लेवामां आवे छे एने IRV कहेवामां आवे छे। એટલે એની વ્યાખ્યા એવી થશે કે સામાન્ય શ્વાસ બાદ પણ દબાણપૂર્વક લેવામાં આવતા વાયુનું કદ IRV તરીકે ઓળખાય। સામાન્ય શ્વાસ લઈ છીએ આપણે, છતાં હજી પણ શરીરને વધુ જરૂર છે એટલે દબાણપૂર્વક આપણે લઈ છીએ, જેને આપણે શું કહીશું? IRV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ। રિઝર્વ એટલે વધારાનું, વોલ્યુમ એટલે કદ, ઇન્સ્પાયરેટરી એટલે શરીરમાં દાખલ કરેલું। ચલો આમાં કેટલાને ખબર પડશે? નહીં બધાને? ઓકે, તો આનું મૂલ્ય આપણે યાદ રાખવાનું છે કે IRVનું મૂલ્ય છે 2500 ml થી 3000 ml, એટલે કે 2.5 લીટરથી 3 લીટર। ચલો ખ્યાલ આવશે ત્યાં સુધી? રેડી? ચલો હવે જે મુજબ આપણે વાત કરી છે દબાણપૂર્વક શ્વાસની, તો ઘણી વખત આપણે દબાણપૂર્વક ઉચ્છ્વાસ પણ કરી છે, બરાબર, વધારાના વાયુને દૂર કરવા માટે। તો નંબર 3 ઉપર ERV એટલે કે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ। શું શબ્દ છે? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ। હવે જો એક્સપાયરેટરી જ્યારે આ શબ્દ આવે ત્યારે એવું સમજવાનું કે આને આપણે દૂર કરવાની વાત થાય છે। શેની વાત થાય છે? દૂર કરવાની। એક્ઝિટ એવો શબ્દ ઘણી વખત તમે જોયો, ઇન અને એક્ઝિટ। ઇન એટલે અંદર, એક્ઝિટ એટલે બહાર। તો અહીંયા વાત આપણે ERVની કરી છે। ERVનું આખું નામ શું છે? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ। એક્સપાયરેટરી જ્યારે પણ શબ્દ આવે ત્યારે તમારે એવું સમજવાનું કે અહીંયા આપણે વાત બહાર કાઢવાની થઈ છે। હવે આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કોને કાઢી છે? CO2 ને, કાર્બન ડાયોક્સાઇડને। હવે પહેલાં આપણે વાત એવી કરી કે ટીવી જેટલો ઉચ્છ્વાસ આપણે સામાન્ય પરિસ્થિતિમાં દૂર કરીશું, સામાન્ય પરિસ્થિતિમાં, નોર્મલ, બરાબર। પણ જે રીતે અહીંયા આપણે IRV એટલે કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ વધારાનો શ્વાસ દાખલ કર્યો હતો, એવી જ રીતે વધારાનો ઉચ્છ્વાસ પણ આપણે શું કરી છીએ? દૂર કરી છીએ। તો આ વ્યાખ્યા ઉપરથી જ આની વ્યાખ્યા લખવાની કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક દૂર કરવામાં આવતા વાયુનો જથ્થો અથવા દબાણપૂર્વક દૂર કરવામાં આવતું વાયુનું કદ। ખ્યાલ આવશે સુધી? ફરીવાર, ટીવી જેટલો સામાન્ય ઉચ્છ્વાસ તો આપણે બહાર કાઢી જ છીએ, છતાં પણ દબાણપૂર્વક જે ઉચ્છ્વાસને બહાર કાઢવામાં આવે એને આપણે ERV એટલે કે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખશું, બરાબર। તો આના ઉપરથી વ્યાખ્યા લખશું આપણે। સામાન્ય, શરૂઆતમાં આપણે લખી નાખી સામાન્ય ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક દૂર કરવામાં આવતું વાયુનું કદ શેના તરીકે ઓળખાશે? ERV એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખાશે। તો હવે ERVનું કદ હોય તો આપણે ERVનું કદ યાદ રાખવાનું છે। તો ERVનું કદ છે 1000 ml થી 1200 ml। તો લીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 1 લીટરથી કેટલા થઈ જશે? 1.2 લીટર। ટેક્સ્ટ બુકમાં સોરી 1100, 1200 નહીં 1100, બરાબર। તો 1 લીટરથી 1.1 લીટર થઈ જશે, બરાબર। ચલો અહીંયા સુધી ખબર પડશે। છેલ્લા નંબર ઉપર RV। RVનું પૂરું નામ થાય રિઝર્વ વોલ્યુમ, સોરી રેસિડ્યુઅલ વોલ્યુમ, સોરી।
રેસિડ્યુઅલ વોલ્યુમ. રેસિડ્યુઅલ એટલે વધારાનું અથવા પડેલું, બરાબર. તો સામાન્ય આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ બે કરી છે. ઉચ્છ્વાસ બાદ પણ ફેફસામાં જે વાયુનું કદ પડ્યું રહે ને એને આરવી કહેવાય. શું કહેવાય? આરવી. એટલે કે ઉચ્છ્વાસ બાદ વધેલું હવાનું કદ. આરવીનું મૂલ્ય આવશે 1100 ml થી 1200 ml. 1.1 લીટરથી 1.2 લીટર. ચલો અહીંયા સુધી ખબર પડશે હવે, બરાબર. આ સૌથી ઇઝી હતા. આના ઉપરથી સામેનું આપણે લખવાનું છે. ક્ષમતામાં આપણે અમુક જગ્યાએ ટેક્સ્ટ બુકમાં અંડરલાઇન કરાવશું. એ શબ્દો નીચે ખાસ અંડરલાઇન કરજો, બરાબર. ત્યાંથી દરેક વચ્ચેનો તફાવત આપણને ખબર પડશે. ચલો ફરી એકવાર આપણે આ ચારે ચાર જોઈ લઈએ એટલે સામે સમજવામાં સરળતા રહે. સૌથી પહેલાં આવ્યું ટીવી. ટીવી શું છે? સામાન્ય શ્વાસ દરમિયાન તમે જેટલું મિનિમમ કદ લો છો, મિનિમમ સામાન્ય પરિસ્થિતિમાં, અથવા તો જે મિનિમમ કદ તમે બહાર કાઢો છો, ઓક્સિજનનું જે મિનિમમ કદ લો છો, અથવા તો CO2નું જે ઓછામાં ઓછું કદ બહાર કાઢો છો, એને આપણે ટીવી એટલે ટાઇડલ વોલ્યુમ કહેશું. ઓછામાં ઓછું આટલું શ્વાસ આપણે લઈ છીએ અને ઓછામાં ઓછો આટલો ઉચ્છ્વાસનો જથ્થો આપણે બહાર કાઢીશું. પછી બીજા નંબર ઉપર આવ્યું IRV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એટલે એનો અર્થ એવો થયો કે તમે સામાન્ય શ્વાસ જે 500 ml છે એના સિવાય તમે જે દબાણપૂર્વક શ્વાસ લો છો એને આપણે શું નામ આપ્યું? IRV. IRVનું કદ કેટલું છે? 2500 ml થી 3000 ml, અથવા લીટરમાં કહી તો 2.5 થી 3 લીટર. એના પછી આવ્યું ERV, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તમે ટીવી જેટલું સામાન્ય ઉચ્છ્વાસ બહાર કાઢો છો CO2 ફોર્મમાં, હજી પણ વધારાનો દબાણપૂર્વક ઉચ્છ્વાસમાં વાયુનો જથ્થો જે બહાર કાઢો છો એને આપણે શું નામ આપશું? ERV, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એનું કદ કેટલું આપણે લખવું? 1000 ml થી 1100 ml. છેલ્લે RV, રેસિડ્યુઅલ વોલ્યુમ, એટલે કે ઉચ્છ્વાસ બાદ વધેલું હવાનું જે કદ છે ફેફસામાં એને આપણે શું નામ આપશું? RV કહેશું. RVનું મૂલ્ય કેટલું છે? 1100 ml થી 1200 ml, અથવા તો 1.1 લીટરથી 1.2 લીટર. ચલો ક્લિયર અહીંયા સુધી? રેડી? હવે આપણે ક્ષમતા ICમાંથી શરૂઆત કરીએ પહેલા નંબર ઉપર IC. હવે હમણાં વાત કરી હતી કે અહીંયા જે આપણે C લખેલું છે એ C કેપેસિટીમાંથી લીધેલો છે. પહેલા નંબર ઉપર વાત કરી IC. ICનું પૂરું નામ થાય ઇન્સ્પાયરેટરી કેપેસિટી. જો શબ્દ આવ્યો ઇન્સ્પાયરેટરી, હમણાં આપણે સમજાવ્યો હતો કે અહીંયા દાખલ કરવાની કંઈક વાત થાય IC, બરાબર. તો ઉચ્છ્વાસની પ્રક્રિયા પૂરી થાય એટલે આપણે જો જનરલી પ્રક્રિયા સિક્વન્સમાં ચાલે, શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ. તો ઉચ્છ્વાસની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ દાખલ કરેલા વાયુના જથ્થાને IC કહેવાય. ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલ વાયુનો જથ્થો IC તરીકે ઓળખાય. તો આપણે કેટલો વાયુનો જથ્થો દાખલ કરીશું ઉચ્છ્વાસ બાદ? તો જો સામાન્ય તો દાખલ કરવાનો જ છે, સાથે સાથે દબાણપૂર્વક પણ દાખલ કરવાનો છે. કેમ કે અહીંયા આપણે દબાણપૂર્વક એટલે દાખલ કરીશું, આપણે કેપેસિટી ચેક કરવાની છે, બરાબર. ફરીવાર, ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલ વાયુનો જથ્થો. તો સામાન્ય વાયુ તો દાખલ કરશું જ, તે સાથે સાથે દબાણપૂર્વક પણ આપણે દાખલ કરવાનો છે. એટલા માટે IC જે છે એનું સૂત્ર કંઈક આવું આવશે: IC ઇઝ ઇક્વલ ટુ TV પ્લસ IRV. શું થાય? TV પ્લસ IRV. એટલે કે સામાન્ય શ્વાસ અને દબાણપૂર્વક શ્વાસ આ બંનેની અંદર આપણે જેટલો ઓક્સિજનનો જથ્થો દાખલ કરીએ છીએ એને આપણે શું નામ આપશું? IC નામ આપશું, બરાબર. ખ્યાલ આવે છે અહીંયા સુધી? તો હવે ICની અંદર આપણે મૂલ્ય મૂકી દઈએ. ચાલો, ટીવીનું મૂલ્ય કેટલું હતું? 500 ml હતું, પ્લસ
આઈઆરવીનું મૂલ્ય કેટલું હતું? 2500 ml થી 3000 ml હતું. ચાલો ટોટલ મૂલ્ય શું થાય? સૂત્ર એક યાદ રાખી લેવાનું છે આપણે, બરાબર? ચલો 500ની અંદર 2500 એડ કરો એટલે શું થઈ જશે? 3000 ml થઈ જાય. ચાલો 3000ની અંદર 500 એડ કરો, કેલ્સી નો કાઢતા 3500 ml થઈ જાય, બરાબર? આને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? 3 લીટરથી 3.5 લીટર. આ જવાબ તમારો. ચલો ખ્યાલ આવશે ત્યાં સુધી? તો આના મૂલ્યો, એના સૂત્રો યાદ રહેશે, મૂલ્યો આના યાદ રહેશે તો બેયના જવાબ આવી જશે. હવે એવી રીતે બીજા નંબર ઉપર જો શું છે? EC. તો EC જે છે EC એટલે એક્સપાયરેટરી કેપેસિટી. હવે અહીંયા શું વાત કરી હતી? ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલ વાયુનો જથ્થો. એક્સપાયરેટરીનો અર્થ એવો થાય તમે કેટલો વાયુનો જથ્થો મુક્ત કરો છો, છૂટો પાડો છો, બરાબર? તો અહીંયા આપણે શબ્દ પહેલો એવો વાપર્યો હતો, જો શ્વાસની વાત હતી એટલે આપણે શબ્દ એવો વાપર્યો ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલ, પણ અહીંયા વાત ઉચ્છ્વાસની છે એટલે શબ્દ એવો વાપરવાનો આવે કે શ્વાસ બાદ મુક્ત કરેલ કદ. શ્વાસ બાદ મુક્ત કરેલ વાયુનો જથ્થો EC તરીકે ઓળખાય. હવે તમે કેટલો વાયુનો જથ્થો મુક્ત કરો છો? તો પહેલાં અહીંયા ધ્યાન આપો, TB જેટલો. એ તો આપણે સામાન્ય ઉચ્છ્વાસમાં જ દૂર કરી નાખશું, બરાબર? પછી આવે દબાણપૂર્વક દૂર કરે એટલે કે TB પ્લસ ERV ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? EC. EC બરાબર શું થાય? TB પ્લસ ERV, બરાબર? તો ચાલો TBનું મૂલ્ય કેટલું છે? 500 ml. ERVનું મૂલ્ય કેટલું છે? 1000 ml થી 1100 ml. ચલો ટોટલ જોઈએ. 1000ની અંદર 500 એડ કરો એટલે કેટલા થઈ જશે? 1500 ml. ચાલો આ 500 1100માં એડ કરો એટલે કેટલા થઈ જશે? 1600 ml. એટલે કે 1.5 લીટરથી 1.6 લીટર જેટલું કદ આવશે. ચલો અહીંયા સુધી ખબર પડશે? કેટલાને ખબર નહીં પડે અહીંયા સુધી? સરસ. ચલો FRC ત્રીજા નંબર ઉપર ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. FRC ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. હવે આમાં જો ખાસ ધ્યાન ટેક્સ્ટ બુકમાં રાખજો. FRCની અંદર એવું લખ્યું છે સામાન્ય ઉચ્છ્વાસ બાદ, અહીંયા સામાન્ય ઉચ્છ્વાસથી અંડરલાઈન કરો, ફેફસામાં રહેલું હવાનું કદ. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલું હવાનું કદ. હવેના પછી જે આવશે ને કે હવે પછીના 3 એમાં ખાસ તમારે આ અમુક શબ્દમાં ફેરફાર જોવો પડશે, નકર ભેગું થઈ જશે. અહીંયામાં આપણે શું વાત થઈ? સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલું હવાનું કદ. તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં હવાનું કદ કેટલું રહે? સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલું હવાનું કદ. તો જેટલું સામાન્ય ઉચ્છ્વાસ બાદ હવાનું કદ ફેફસામાં પડ્યું હોય એને FRC ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એટલે ફેફસાની અંદર સમાવેશિત ક્ષમતા કહી શકાય. તો FRCનું સૂત્ર આપ્યું છે FRC. શું સૂત્ર આપ્યું છે? ERV પ્લસ RV આપ્યું છે. આવું જુઓ તો બરાબર. ERV શું છે? ERV
દબાણપૂર્વક મુક્ત કરેલ ઉચ્છ્વાસની અંદરના વાયુનો જથ્થો. આરવી શું છે? વધેલું કદ. બેયનો સરવાળો કરી ERVનું મૂલ્ય શું આવે? ERVનું મૂલ્ય 1000 થી 1100 ml. ચાલો 1000 ml થી 1100 ml પ્લસ આરવીનું મૂલ્ય શું આવે? 1100 ml થી 1200 ml. ચાલો બેનો ટોટલ કેટલો થાય? 1000 ને 1100 ભેગા થઈને કેટલા બનાવે? 2100. બરાબર. ચાલો 1100 ને 1200 ભેગા થઈને કેટલા બનાવે? 2300. તો કદ કેટલું આવ્યું કહેવાય? 2100 ml થી 2300 ml અથવા તો 2.1 લીટરથી 2.3 લીટર. ચાલો ખ્યાલ આવશે અહીંયા સુધી FRCમાં. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એટલે સામાન્ય ઉચ્છ્વાસ બાદ કેટલો વાયુનું કદ ફેફસામાં રહે છે એ FRC દ્વારા આપણે નક્કી કરાય. નંબર 4 VC. VC એટલે કે વાઇટલ કેપેસિટી. શું થાય? VT એટલે વાઇટલ કેપેસિટી. હવે અહીંયા એક લાઈન છે, જો વ્યક્તિ દ્વારા અંડરલાઈન કરો. દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસ ઉચ્છ્વાસમાં લેવાયેલું કદ. દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ લેવાયેલ દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસ ઉચ્છ્વાસમાં લેવાયેલ કદ. જો સમજો, કોઈ વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરી નાખે છે, બરાબર, પછી શ્વાસ અને ઉચ્છ્વાસમાં કેટલું કદ લેવાય એને VC એટલે કે વાઇટલ કેપેસિટી કહેવામાં આવે. તો VCનું એક સૂત્ર આપ્યું છે તમને. VC ઇઝ ઇક્વલ ટુ શું છે? જો TV. આટલું સામાન્ય કદ તો એ લેશે જ તે, પ્લસમાં દબાણપૂર્વકનું શ્વાસનું કદ એટલે કે IRV લેશે, અને વાત તમને એવી કીધી છે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ એટલે ERV હજી જથ્થો પડ્યો છે. આપ્યું છે સૂત્ર VCનું. સૂત્ર VCનું આપ્યું છે. TV, IRV અને ERVનો સરવાળો એવું લખ્યું છે. એમાં જો તમે આપણે અંડરલાઈન કરી અહીંયા લખ્યું છે. આમ ERV, TV અને IRVનો સમાવેશ થાય છે. આ હવાની મહત્તમ માત્રા છે. અહીંયા અંડરલાઈન કરો. જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકવા માટે ઉપયોગી છે. દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરવા માટે ઉપયોગી છે. તો એ જે તમને કીધું છે ને એનું સૂત્ર છે TV પ્લસ ERV પ્લસ IRV. ચલો હવે મૂલ્ય મૂકી. TVનું મૂલ્ય કેટલું છે? 500 ml પ્લસ IRVનું મૂલ્ય કેટલું છે? 2500 ml થી 3000 ml પ્લસ ERVનું મૂલ્ય કેટલું છે? 1000 ml થી 1100 ml. ચાલો જવાબ શું આવે? 500 અને 250 એટલે 3000 અને આ 4000 ml. 3500 અને આ 4600 ml એટલે ઇન શોર્ટમાં 4 લીટરથી 4.6 લીટર. ચલો કેટલાને ખબર નહીં પડે VCમાં? ચલો છેલ્લું TLC. TLCનું પૂરું નામ છે ટોટલ લંગ કેપેસિટી. લંગ એટલે ફેફસા. ફેફસાની કુલ ક્ષમતા આપણે માપી લેવાની છે આમાં, બરાબર. TLC ટોટલ લંગ કેપેસિટી, બરાબર.
ચાલો હવે એમાં એક લાઈન અંડરલાઈન કરી નાખીએ આપણે. જો એમાં પહેલાં જ અંડરલાઈન કરો. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવેશિત હવાનું કુલ કદ. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવેશિત કદ. બરાબર. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવેશિત કુલ કદ. દબાણપૂર્વક જેટલું શ્વાસ કરી છે આપણે એના બાદ જેટલો જથ્થો આવે એને આપણે કહેવામાં આવે ટીએલસી. તો દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસ ઉચ્છ્વાસમાં લેવાયેલું કદ એટલે આપણે વીસી તો લેશું જ તે, એટલે ટીએલસી ઇઝ ઇક્વલ ટુ વીસી પ્લસ આટલો કદનો જથ્થો ઓલરેડી પડ્યો હોય એટલે એને કહેવાય આરવી. જો તમને નીચે લખ્યું છે અહીંયા અંડરલાઈન કરી નાખો. ટીએલસી જે છે વીસી અને આરવીનો સરવાળો છે. એક મોટું સૂત્ર આપ્યું છે અને એના પછી આ નાનું સૂત્ર આપ્યું છે. આપણે આ નાનું સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર. આપ્યું છે ટીએલસી ઇઝ ઇક્વલ ટુ વીસી પ્લસ આરવી. મળ્યું ને? હા, અહીંયા અંડરલાઈન કરો. હવે આ નાનું સૂત્ર છે એના ઉપરથી મોટું સૂત્ર કઈ રીતે કરવું? તો ટીએલસી ઇઝ ઇક્વલ ટુ છે વીસી પ્લસ આરવી. વીસીનું મૂલ્ય આપણને ખબર છે, ટીવી, આઈઆરવી અને ઈઆરવી. એટલે હવે બીજું સૂત્ર આ રીતે બનાવવાનું. ટીએલસી ઇઝ ઇક્વલ ટુ શું થાય? પહેલાં વીસીની કિંમત મૂકીએ. ટીવી, આઈઆરવી, ઈઆરવી, ખાલી આરવી. ચલો સરવાળો કરીને કિંમત મેળવવાની છે ટીએલસીની. ટીએલસી બરાબર શું થાય? વીસીની કિંમત મૂકી દે. વીસીની કિંમત હમણાં જ આપણે આવી છે, નાનો સરવાળો થાય 4000 ml થી 4600 ml પ્લસ આરવી 1100 થી 1200 ml. 1100 ml થી 1200 ml. તો આ થઈ ગયું વીસીનું કદ અને આ થઈ ગયું આરવીનું કદ. ટોટલ જુઓ 4000 ને 4100 એટલે ભેગા થઈને બનાવે 5100 ml અને 4600 ને 1200 એટલે 5800 ml. બરાબર. એટલે 5.1 લીટરથી 5.8 લીટર કદ બને. ફરીવાર આપણે બધા એકવાર રિપીટ કરી લઈએ. બરાબર. પછી લખો. સૌથી પહેલાં આપણે કદ જોયા એટલે કે આપણે વોલ્યુમ કઈ છીએ. બરાબર. ટીવી ઇઝ ઇક્વલ ટુ ટાઇડલ વોલ્યુમ આપણે નામ આપ્યું. બરાબર. સામાન્ય શ્વાસ દરમિયાન તમે જેટલું મિનિમમ શ્વાસ લો અથવા તો મિનિમમ ઉચ્છ્વાસ બહાર કાઢો એને આપણે શું કહેશું? ટીવી કહેશું. 500 ml કદ છે. 1 મિનિટ માટે 6000 થી 8000 કેવી રીતે આવી તમને સમજાયું. બરાબર. શ્વાસ ઉચ્છ્વાસના સામાન્ય દર સાથે ગુણી નાખવાના તમારે. બીજા નંબર ઉપર છે આઈઆરવી, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. સામાન્ય શ્વાસ પછી તમે કેટલું દબાણપૂર્વક શ્વાસ દાખલ કરો છો એને આઈઆરવી કહેશું. બરાબર. એનું કદ છે 2500 થી 3000 ml. ઈઆરવી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, તમે કેટલું દબાણપૂર્વક બહાર કાઢો છો એને ઈઆરવી કહેવાય, જેનું મૂલ્ય છે 1000 થી 1100 ml. આરવી એટલે રેસિડ્યુઅલ વોલ્યુમ, ઉચ્છ્વાસ બાદ કેટલું જથ્થો પડ્યો રહે છે એને આરવી કહેશું. એટલે આરવી છે 1100 થી 1200 ml. સામે ક્ષમતાની વાત કરી એમાં સૌથી પહેલાં આપણે આઈસીની વાત કરી. ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલ વાયુનો જથ્થો એ ટીવી અને આઈઆરવીનો સરવાળો છે. સરવાળો કરીને આપણે મૂલ્ય લીધું. એવી રીતે આવે ઈસી એક્સપાયરેટરી રિઝર્વ એક્સપાયરેટરી કેપેસિટી એટલે શ્વાસ બાદ મુક્ત કરેલ હવાનો જથ્થો એટલે ટીવી પ્લસ ઈઆરવીનો સરવાળો કર્યો એમાં. એફઆરસી ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલું કદ એ ઈઆરવી અને આરવીનો સરવાળો છે. બરાબર. સરવાળો કરીને 2.1 થી 2.3 લીટર લાયા. વાઇટલ કેપેસિટી વીસી, દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસ ઉચ્છ્વાસમાં લેવાતું કદ છે. વીસી ટીવી, આઈઆરવી અને ઈઆરવીનો સરવાળો છે. એનું કદ આવ્યું 4000 થી 4600 ml. અને છેલ્લે ટીએલસી ટોટલ લંગ કેપેસિટી, દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવેશિત હવાનો જથ્થો. બરાબર. તો ટીએલસી શું છે? વીસી પ્લસ આરવીનો સરવાળો છે. એનું મૂલ્ય આવ્યું 5100 થી 5800 ml.